તો બીજી તરફ આપણે વાત કરીએ તો વલસાડ શહેર નજીક આવેલા ગુંદલાવ વિસ્તારમાં આજે સવારે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ બનેલી એક ઘટના લોકો માટે ચકચાર ભરી રહી હતી। સવારે લગભગ 8:45 સિલિન્ડર ભરેલો ટેમ્પો અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નવો બનેલો ડિવાઈડર તોડી ડિવાઈડર પર ચડી ગયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો અને એટલો અચાનક બન્યો કે ત્યાં હાજર લોકોએ દોડાદોડી મચાવી દીધી હતી। મળતી માહિતી મુજબ ટેમ્પો નંબર GJ19Y5470માં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો ભરેલા હતા। વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો સીધો ડિવાઈડર સાથે અથડાયો હતો। સદનસીબે ટેમ્પો પલટાયો ન હતો અને સિલિન્ડર પણ છૂટા પડી કોઈ મોટો વિસ્ફોટ કે જાનહાનિ ઘટી ન હતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ટ્રાફિક અવર જવર સરળ બનાવવા માટે ક્રેન બોલાવીને ટેમ્પાને ડિવાઈડર પરથી ઉતારવામાં આવ્યો હતો। ઘટના સ્થળે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસ અને સ્થાનિક લોકોના સહકારથી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। અકસ્માતમાં ખાસ વાત એ રહી કે તાજેતરમાં જ શહેરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા ડિવાઈડરને ભારે નુકસાન થયું હતું। ડિવાઈડરની બાજુના પથરાયેલા જે પથ્થરો છે અને રંગીન સ્ટ્રક્ચર તૂટી પડતા સ્થાનિકોએ આ કામગીરીના નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી। સ્થાનિક રહીશોનું કહેવું છે કે ગુંદલાવ વિસ્તારમાં મોટા વાહનો માટે પૂરતી સાવચેતીના ઉપાયો જરૂરી છે, કેમ કે અકસ્માતની શક્યતાઓ અહીં વારંવાર ઊભી થતી રહે છે। પોલીસ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જણાવી દઈએ કે ટેમ્પો ચાલકની પૂછપરછ પણ શરૂ કરી છે।